ચાલો આજે સમજીએ અધ્યયનના એ મુખ્ય સિદ્ધાંતોને જે ખાસ કરીને શિક્ષક અભિયોગ્યતા કસોટીની તૈયારીમાં ખૂબ જ કામ લાગશે. કદાચ એવું લાગે કે આ કેવો સવાલ છે, એક ભૂખી બિલાડી અને આપણે કંઈક નવું શીખીએ એની વચ્ચે શું સંબંધ હોઈ શકે? પણ માનો કે ના માનો, આનો જવાબ જ અધ્યયનના સૌથી પાયાના સિદ્ધાંતોમાંથી એક છે. તો ચાલો આને જ્યાં ઊંડાણથી સમજીએ. પણ કોઈપણ સિદ્ધાંતને સમજતા પહેલા એ જાણવું જરૂરી છે કે મનોવિજ્ઞાનની ભાષામાં અધ્યયન એટલે કે લર્નિંગનો અર્થ શું થાય છે. એકદમ સાદા શબ્દોમાં કહીએ ને તો અધ્યયન એટલે આપણા વર્તનમાં આવતું એવો ફેરફાર જે લગભગ કાયમી હોય. અને આ ફેરફાર આવે છે અનુભવ, પ્રેક્ટિસ કે પછી કોઈ ટ્રેનિંગથી. આ કોઈ જન્મજાત આવડત નથી, પણ આપણે જે શીખીએ છીએ એ છે. હવે જુઓ, અહીં મજાની વાત એ છે કે અલગ અલગ મનોવૈજ્ઞાનિકો અધ્યયનને જુદી જુદી રીતે જુએ છે. જેમ કે સ્કિનર માટે અધ્યયન એટલે અનુકૂલન સાધવું, વુડવર્થ એને વિકાસ સાથે જોડે છે અને ગેટ્સ એને સીધું પરિવર્તન કહે છે. આ ત્રણ શબ્દો અનુકૂલન, વિકાસ અને પરિવર્તન પરીક્ષા માટે ખાસ યાદ રાખવા જેવા છે. તો ચાલો સૌથી પહેલા વાત કરીએ એડવર્ડ થોર્નડાઇકની. એ એક અમેરિકન મનોવૈજ્ઞાનિક હતા અને એમનું માનવું હતું કે આપણે કંઈ પણ શીખીએ છીએ તો એ પ્રયત્ન કરીને, ભૂલો કરીને અને અંતે સાચો રસ્તો શોધીને જ શીખીએ છીએ. થોર્નડાઇકે એક બહુ જ પ્રખ્યાત પ્રયોગ કર્યો હતો. એક ભૂખી બિલાડીને એક એવા બોક્સમાં પૂરી જેનું બારણું એક લીવર દબાવવાથી ખુલતું હતું. બહાર બિલાડીને દેખાય એ રીતે માછલી મૂકી. હવે બિલાડીએ બહાર નીકળવા માટે આમ તેમ ઘણા ફાંફા માર્યા અને અચાનક જ એનો પગ લીવર પર પડ્યો. દરવાજો ખુલી ગયો અને એને માછલી મળી. થોર્નડાઇકે આ પ્રયોગ વારંવાર કર્યો અને જોયું કે દરેક વખતે બિલાડી ઓછા ખોટા પ્રયત્નો સાથે વધુ ઝડપથી લીવર દબાવતા શીખી ગઈ. મતલબ કે એણે કોઈ તર્ક નહોતો લગાવ્યો, બસ પ્રયત્ન અને ભૂલ દ્વારા શીખી. બસ આ જ પ્રયોગના આધારે થોર્નડાઇકે અધ્યયનના 3 મુખ્ય નિયમો આપ્યા. પહેલો, તત્પરતાનો નિયમ, એટલે કે શીખવા માટે માનસિક રીતે તૈયાર હોવું જરૂરી છે. બીજો, અસરનો નિયમ, જો કોઈ કામનું પરિણામ સારું આવે તો આપણે એ કામ ફરીથી કરીએ છીએ. અને ત્રીજો, મહાવરાનો નિયમ, જેટલી વધુ પ્રેક્ટિસ એટલું જ શીખવાનું પાક્કું. થોર્નડાઇકના આ વિચારો પરથી જ આગળ વધીને બીજા 2 મોટા મનોવૈજ્ઞાનિકોએ કામ કર્યું. એક હતા રશિયાના ઇવાન પાવલોવ અને બીજા અમેરિકાના B.F. સ્કિનર. પાવલોવનો પ્રયોગ તો કદાચ બધાએ સાંભળ્યો જ હશે. એમણે જોયું કે કૂતરાને ખોરાક બતાવો તો એના મોઢામાં લાળ આવે, એ સ્વાભાવિક છે. પણ એમણે શું કર્યું? ખોરાક આપવાની થોડીક સેકન્ડ પહેલાં એક ઘંટડી વગાડતા. આમ વારંવાર કર્યા પછી એક સમય એવો આવ્યો કે ખાલી ઘંટડીના અવાજથી જ કૂતરાના મોઢામાં લાળ આવવા લાગી. એણે ઘંટડીના અવાજને ખોરાક સાથે જોડી દીધો હતો. આને જ કહેવાય છે શાસ્ત્રીય અભિસંધાન. પણ આમાં એક વાત સમજવા જેવી છે. આ શીખેલું વર્તન કાયમ નથી રહેતું. જો વારંવાર ઘંટડી વગાડો પણ ખોરાક ન આપો તો ધીમે ધીમે કૂતરો લાળ પાડવાનું બંધ કરી દેશે. આને વિલોપન કહેવાય. જો કે થોડા સમય પછી જો ફરીથી ઘંટડી અને ખોરાક સાથે આપવામાં આવે તો એ પ્રતિક્રિયા પાછી પણ આવી શકે છે. હવે સ્કિનરના પ્રયોગમાં પ્રાણી નિષ્ક્રિય નથી. એમણે એક ઉંદરને એક ખાસ બોક્સમાં મૂક્યો. ઉંદર આમ તેમ ફરતો હતો અને ભૂલથી એનાથી એક લીવર દબાઈ ગયું. જેવું લીવર દબાયું એને ખાવાની એક ગોળી મળી. બસ થોડીવારમાં ઉંદર સમજી ગયો કે લીવર દબાવવાથી ખાવાનું મળે છે. પછી તો એ જાણી જોઈને લીવર દબાવવા લાગ્યો. અહીં ઉંદર સક્રિય રીતે કામ કરે છે, એટલે આને કારક અભિસંધાન કહેવાય છે. સ્કિનરના આ સિદ્ધાંતનો શિક્ષણમાં બહુ મોટો ફાળો છે અને એ છે અભિક્રમિત અધ્યયનનો કોન્સેપ્ટ. આમાં શું થાય કે કોઈપણ અઘરા વિષયને નાના નાના ભાગોમાં વહેંચી દેવામાં આવે છે. દરેક ભાગ પૂરો કરવા પર કે સાચો જવાબ આપવા પર તરત જ શાબાશી કે કોઈ પ્રકારનું પ્રબલન મળે. આનાથી શીખવું સરળ અને અસરકારક બને છે. અત્યાર સુધી આપણે જે પણ જોયું એમાં અધ્યયન એક યાંત્રિક પ્રક્રિયા જેવું લાગે છે, ખરું ને? પણ શું શીખવું હંમેશા આવું જ હોય છે? ના. વોલ્ફગેંગ કોહલર અને એમના સાથીઓએ એક બિલકુલ અલગ જ વાત કરી. એમણે આંતરસૂઝ એટલે કે અહા મોમેન્ટની વાત કરી. કોહલરે સુલતાન નામના એક ચિમ્પાન્ઝી પર પ્રયોગ કર્યો. સુલતાનને પાંજરામાં પૂર્યો અને એની પહોંચથી દૂર ઉપર કેળા લટકાવ્યા. પાંજરામાં કેટલાક ખાલી બોક્સ અને લાકડીઓ પણ મૂકી. સુલતાને પહેલાં તો કૂદીને કેળા લેવાનો પ્રયત્ન કર્યો પણ નિષ્ફળ ગયો.
પછી એ શાંતિથી ખૂણામાં બેસીને બધું જોવા લાગ્યો અને અચાનક જ જાણે એના મગજમાં ઝબકારો થયો હોય એમ એ ઉઠ્યો, બોક્સ એકની ઉપર એક ગોઠવ્યા, એના પર ચડ્યો અને કેળા ઉતારી લીધા. આ કોઈ પ્રયત્ન અને ભૂલ નહોતી, આ હતી આંતરસૂઝ. તો આંતરસૂઝ એટલે શું? એ કોઈ યાંત્રિક ક્રિયા નથી. એ છે સમસ્યાના અલગ અલગ ભાગો વચ્ચેના સંબંધને અચાનક સમજી જવાની ક્ષમતા, જેનાથી ઉકેલ એકદમ સ્પષ્ટ દેખાવા લાગે છે. તો ચાલો આ ચારેય સિદ્ધાંતને એકસાથે જોઈએ. થોર્નડાઇકની બિલાડી પ્રયત્ન અને ભૂલથી શીખે છે, પાવલોવનો કૂતરો જોડાણથી શીખે છે, સ્કિનરનો ઉંદર પરિણામોથી શીખે છે અને કોલ્હરનો ચિમ્પાન્જી અચાનક આવેલી સમજ એટલે કે આંતરસૂઝથી શીખે છે. આ ચારેય દૃષ્ટિકોણ અધ્યયનને સમજવા માટે ખૂબ જ મહત્વના છે. ઠીક છે, આપણે એ તો સમજ્યા કે અધ્યયન કઈ રીતે થાય છે, પણ હવે એક બીજો સવાલ. આપણું જૂનું જ્ઞાન નવા જ્ઞાનને શીખવામાં કેવી રીતે અસર કરે છે? આને કહેવાય છે અધ્યયનનું સંક્રમણ. આ કોન્સેપ્ટ બહુ જ સરળ અને વ્યવહારુ છે. જ્યારે જૂનું જ્ઞાન કંઈક નવું શીખવામાં મદદ કરે તો એને વિધાયક સંક્રમણ કહેવાય. જેમ કે જો સાયકલ ચલાવતા આવડતી હોય તો સ્કૂટર શીખતી વખતે બેલેન્સ રાખવું સહેલું પડે છે. પણ ક્યારેક જૂનું જ્ઞાન નડતરરૂપ પણ બને છે. એને કહેવાય નિષેધક સંક્રમણ. દાખલા તરીકે ભારતમાં રાઇટ હેન્ડ ડ્રાઇવિંગની આદત હોય અને પછી અમેરિકામાં જઈને લેફ્ટ હેન્ડ ડ્રાઇવિંગ શીખવું પડે તો જૂની આદતોને લીધે બહુ મુશ્કેલી પડે છે. અને હા, ક્યારેક એવું પણ બને કે જૂના અને નવા જ્ઞાન વચ્ચે કોઈ સંબંધ જ ન હોય. જેમ કે ક્રિકેટ રમવામાં માહેર હોવાથી ઇતિહાસ ભણવામાં કોઈ મદદ પણ ન મળે અને કોઈ નડતર પણ ન આવે. આને કહેવાય શૂન્ય સંક્રમણ. તો ચાલો અત્યાર સુધી જે પણ સમજ્યા એને લગતા કેટલાક પ્રશ્નો જોઈએ જે TAT જેવી પરીક્ષાઓમાં પૂછાઈ શકે છે. આ રહ્યો પહેલો સવાલ. એક વિદ્યાર્થી જેણે સંસ્કૃત શીખ્યું છે એને હિન્દી શીખવું સહેલું લાગે છે. તો આ શેનું ઉદાહરણ છે? વિચારો, જૂનું જ્ઞાન અહીં મદદ કરી રહ્યું છે કે નડી રહ્યું છે? અને સાચો જવાબ છે વિધાયક સંક્રમણ. કેમ કે સંસ્કૃત અને હિન્દી ભાષાના બંધારણમાં ઘણી સમાનતાઓ છે. એટલે સંસ્કૃતનું જ્ઞાન હિન્દી શીખવામાં ચોક્કસપણે મદદ કરે છે. ચાલો બીજો સવાલ. અભિક્રમિત અધ્યયનનો ખ્યાલ, જેમાં વિષયને નાના નાના ભાગોમાં વહેંચીને તરત જ પ્રબલન આપવામાં આવે છે, એ કયા મનોવૈજ્ઞાનિકના સિદ્ધાંત પર આધારિત છે? યાદ કરો, પ્રબલન અને ક્રમિક ભાગોની વાત કોણે કરી હતી? જી હા, સાચો જવાબ છે BF સ્કિનર. અભિક્રમિત અધ્યયન એ એમના કારક અભિસંધાનના સિદ્ધાંતની જ દેન છે. તો આપણે એ તો જોયું કે આપણે શીખીએ છીએ કેવી રીતે, પણ હવે એક મોટો પ્રશ્ન એ ઊભો થાય છે કે આપણી શીખવાની ક્ષમતા કેટલી સારી છે એ કોણ નક્કી કરે છે? આ સવાલ